હિંમતનગર વિભાગીય કચેરીના તાબા હેઠળ આવેલ તમામ પેટા વિભાગીય કચેરીઓ ખાતે ફરજ બજાવતા તમામ લાઇન સ્ટાફની મીટિંગ યોજાઈ, જેમાં વીજ સલામતી તેમજ કોર્પોરેટ સેલરી પેકેજ અંગે મુદ્દાની વિશેષ જાણકારી તેમજ માહિતીની ચર્ચા કરવામાં આવી, જેમાં વર્તુળ કચેરી અધિક્ષક ઇજનેર શ્રી વી.એસ. કટારા સાહેબ, ઇન્ચાર્જ સહાયક સચિવ શ્રી ડી.વી. પાંડોર સાહેબ તથા કાર્યપાલક ઇજનેર શ્રી આર.ડી. વરસાદ સાહેબ તથા તમામ નાયબ ઇજનેરશ્રીઓ તથા જુનિયર ઇજનેરીઓ તથા તમામ વહીવટી સ્ટાફ હાજર રહ્યો હતો. આ મીટિંગમાં મોનોચિકિત્સક ડોક્ટરશ્રીઓ તેમજ બેંક મેનેજરશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગના એજન્ડા અનુસાર મીટિંગમાં વીજ સલામતી તેમજ કોર્પોરેટ સેલરી પેકેજ અંગે વિસ્તૃત ચર્ચા અને માહિતી આપવામાં આવી હતી, જેમાં વીજ અકસ્માત સલામતી નિવારવા અર્થે જરૂરી સૂચનો અને માર્ગદર્શન અને સાવચેતીના પગલાં અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી, જેમાં મોનોચિકિત્સક ડોક્ટરશ્રી દ્વારા અકસ્માત નિવારવા અર્થે માનસિક મનોબળ અંગે સારી સમજણ આપવામાં આવી, જેમાં વૈજ્ઞાનિક કારણો સહિત માહિતી આપી, તેમજ અકસ્માત થયા બાદ તુરંત પ્રાથમિક સારવાર અંગે માહિતી આપવામાં આવી તથા સીપીઆર કેવી રીતે અપાય તેની પણ સમજણ આપવામાં આવી. ત્યારબાદ બેંક મેનેજરશ્રી દ્વારા કોર્પોરેટ સેલરી પેકેજ અંગેના મુદ્દા રજૂ કરવામાં આવ્યા, જેમાં કોર્પોરેટ સેલરી પેકેજના મળતા તમામ લાભો અંગે તમામ કર્મચારીઓને માહિતીગાર કરવામાં આવ્યા. મીટિંગ સમાપન સમયે વીજ અકસ્માત સલામતી અંગેની પ્રતિજ્ઞા પણ ગ્રહણ કરવામાં આવી. ત્યારબાદ સમૂહ ભોજનનું આયોજન કરેલ હોય, તમામ કર્મચારીઓ અને તમામ સ્ટાફ સાથે ભોજન લઈને પારિવારિક ભાવના સાથે મીટિંગનું સમાપન કરવામાં આવેલ. રિપોર્ટ આબેદ અલી ભૂરા, સાબરકાંઠા.